હેલો ગાઈઝ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। બટાકાની ફ્રેન્ચ ફ્રાઈઝ તો બધાએ ખાધી જ હશે, પણ હું આજે રતાળાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની છું, તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં તો આપણે રતાળાને છોલીને ધોઈ લેવું, પછી રતાળાને આ રીતે કટ કરી લેવું। પછી કટ કરેલા રતાળાને સ્ટીમ કુકરમાં બોઇલ કરવા મૂકી દઈએ। બોઇલ કરવા માટે મેં સ્ટીમ ઉમેરી અને પછી ડીશમાં તેલ લગાવીને ફ્રેન્ચ ફ્રાઈઝને બોઇલ કરવા મૂકવી, જેથી કરીને તે ડીશમાં ચોંટી ન જાય। તો તેને 10 મિનિટ માટે બોઇલ થવા દઈએ। બોઇલ થઈ ગયેલી ફ્રેન્ચ ફ્રાઈઝને આપણે ઠંડી પડવા દઈએ, તેને તળી લઈશું। તો ચાલો આપણે એક કડાઈમાં તેલ મૂકી દઈએ। તેલ ગરમ થાય એટલે ફ્રેન્ચ ફ્રાઈઝને તળી લઈએ। બોઇલ કરેલી ફ્રેન્ચ ફ્રાઈઝ હોય એટલે તે તરત જ તળાઈ જશે। તો તમે જોઈ શકો છો કે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે। પછી તેની ઉપર મરી પાવડર, મીઠું અને લીંબુ નાખીને ખાવાથી ટેસ્ટ સરસ લાગે છે। આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।